વડોદરા મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. વડોદરા મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણને દૂર કરાયા. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને પાણીગેટથી મહાવીર 4 રસ્તા સુધીના દબાણોનો મામલો રોડ રસ્તા પર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા અને ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો તેમજ દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર લગાવેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પાથરાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સાંભળી લીધો હતો અને દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે રોક્યા હતા. આમ પાલિકાની દબાણ હટાવવાની કામગીરી આજે પણ સતત